જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે ભારત બ્રાન્ડ શું છે અને આ બ્રાન્ડની અંદર કઈ કઈ વસ્તુઓ છે એ સરકાર નજીવા ભાવે વેચી રહી છે એની આપણે ચર્ચા કરવાના છીએ. હાલ તમને ખબર હશે કે ભારત બ્રાન્ડ છે એ ઘણી બધી ચર્ચામાં છે, કારણ કે આ બ્રાન્ડ હેઠળ સરકાર ઘણી બધી ગ્રોસરીને લગતી જે વસ્તુઓ છે એ સસ્તા ભાવે ભારતની જનતાને ઉપલબ્ધ કરવાનું આયોજન છે. હવે આની અંદર સસ્તી દાળ, લોટ, ચોખા અને ખાંડ સહિતની ઘણી બધી જે વસ્તુઓ છે એ સસ્તા ભાવે લોકોને આપવામાં આવે છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે ભારત બ્રાન્ડ શું છે. અમુક આની વસ્તુઓ છે એ લોન્ચ થઈ ગઈ છે. તો આજે ચોખા, લોટ, દાળ કેટલા ભાવે સરકાર વેચે છે. હવે ભારત બ્રાન્ડ છે એનો ઉદ્દેશ્ય જે છે એ વધતી જતી મોંઘવારી ઉપર અંકુશ મેળવવાનો છે. આ બ્રાન્ડની હેઠળ ઘણી બધી ખાદ્ય પદાર્થ છે એને દાયરામાં લાવવામાં આવશે અને સમગ્ર દેશની અંદર આ બ્રાન્ડની હેઠળ પ્રોડક્ટ વેચવાનો સરકાર છે એ પ્રયાસ કરી રહી છે. હવે આની અંદર ભારત રાઈસ જે છે એ 6 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે સરકારે લોન્ચ કર્યા છે. આનો આપણે પેકેજિંગ જોઈએ તો આવું છે અને સરકાર જે છે એ 29 રૂપિયા પર કિલોના ભાવે ચોખા છે એ જનતાને આપી રહી છે આ બ્રાન્ડ હેઠળ. હવે આપણે વાત કરીએ ચોખાની, તો ચોખા તમે ડીમાર્ટની અંદર કણકીવાળા જે ચોખા છે એનો પણ ભાવ 30 રૂપિયા જેવો છે. તો આની અંદર જે આખા ચોખા છે એ 29 રૂપિયાની અંદર સરકાર વેચી રહી છે. આનું બલ્કની અંદર પેકેજિંગ જોઈએ તો આવું છે. આ બ્રાન્ડ હેઠળ સરકાર છે એ વિવિધ ખાદ્ય વસ્તુઓ વેચવાનું પ્લાનિંગ કરી રહી છે. હવે ચોખા સિવાયની આપણે વાત કરીએ તો આની અંદર ઘઉંનો લોટ પણ વેચવામાં આવી રહ્યો છે, મગફળી પણ વેચાય છે અને ચોખા જે છે એ 29 રૂપિયાના ભાવે. અને આના પેકેજિંગની આપણે વાત કરીએ તો 5 કિલો અને 10 કિલોની બેગમાં ચોખા જે છે એ ઉપલબ્ધ છે. હવે આ સિવાય આપણે વાત કરીએ તો જે ડુંગળી છે એ 25 રૂપિયા કિલો, ત્યારબાદ જે ચણાની દાળ છે એ 60 રૂપિયા પર કિલો અને જે લોટ છે એ 27 રૂપિયાના કિલોના ભાવે સરકાર છે એ વેચી રહી છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આ જે ચોખા, દાળ અથવા તો બીજી વસ્તુઓ સરકાર વેચે છે એને કઈ રીતે લેવી. તો કે ભારત ચોખા છે એ મોબાઈલ વાન અને કેન્દ્રીય સરકારી એજન્સીઓના માધ્યમથી ભૌતિક રૂપે તમે આઉટલેટની અંદરથી ખરીદી છે એ કરી શકો છો. અત્યારે જેમ તમે રાશન કાર્ડની દુકાનની અંદરથી રાશન લો છો એવી જ રીતે આ જે ચોખા છે એ મોબાઈલ વાન અને સરકારી એજન્સીના માધ્યમથી તમે ભૌતિક રૂપે લઈ શકો છો અને તે ટૂંક સમયની અંદર જ કોઈ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે એના ઉપર લોન્ચ થશે એવી આશા પણ છે કે અત્યારે તમે અમેઝોન અને ફ્લિપકાર્ટની અંદરથી જેવી રીતે બાય કરો છો એવી જ રીતે એની એક અલગ વેબસાઇટ આવશે અને સરકાર જે છે એ ભારત બ્રાન્ડની અંદરની જે વસ્તુઓ છે આ વેબસાઇટ પરથી ઈ-કોમર્સ માધ્યમે વેચશે એવું પણ સરકાર આયોજન કરી રહી છે. હવે આનું વેચાણ છે એ નાફેડ, NCCF અને કેન્દ્રીય ભંડાર છે એના દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ ભારત બ્રાન્ડ છે એની ફ્રેન્ચાઇઝીસ પણ અમુક જગ્યાએ ઓપન કરવામાં આવેલી છે. હવે સરકારની ભારત બ્રાન્ડની ઓળખ છે એ સમગ્ર બજારની અંદર સતત વધી રહી છે. હવે દેશભરની અંદર ભારત બ્રાન્ડના રિટેલ આઉટલેટ ખોલવાની છે એ સરકાર યોજના બનાવી રહી છે. આ જે બ્રાન્ડ છે એને 25% જેટલો હિસ્સો છે એ અત્યાર સુધીમાં કબજે કર્યો છે અને સરકાર વધતી જતી જે માંગ છે એને લઈને ફ્રેન્ચાઇઝીસ આપવાનું વિચારી રહી છે. અત્યારે સરકારનું આયોજન છે કે દેશની જે રાજધાની છે એમાં સૌથી પહેલા 50 સ્ટોર છે એ ખોલવાનું અને ગયા મહિનાની અંદર જ રાજીવ ચોકની અંદર જે મેટ્રો સ્ટેશન આવેલું છે દિલ્હીમાં, ત્યાં ભારત બ્રાન્ડના 2 આઉટલેટ છે એ સરકારે ખોલ્યા હતા. હવે આ જે આઉટલેટ છે એ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ધ ઇન્ડિયા હેઠળ ખોલવામાં આવ્યા છે અને જો વધારે આઉટલેટ્સ ખોલવામાં આવશે તો આ જે NCCF છે એ જ ફ્રેન્ચાઇઝીસ લોકોને આપશે. હવે જો આ સ્ટોર સફળ થશે તો મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોર અથવા તો બીજા જે મેટ્રો સિટી છે એની અંદર
તબક્કાવાર આ સ્ટોર છે ઓપન કરવામાં આવશે. મેટ્રો શહેર છે એની અંદર આ જે બ્રાન્ડ છે એની ફ્રેન્ચાઇઝીસ આપવામાં આવશે અને ઈ કોમર્સના માધ્યમથી પણ તમે આનું પરચેસ કરી શકો છો. અત્યારે હાલની આપણે વાત કરીએ તો હાલ તમે જે મોબાઈલ વાન છે એની મદદથી પરચેસ કરી શકો છો. તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઓ.